हरिः ॐ। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। ॐ महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ॐ कन्याकुमारिकाय विद्महे पराशक्ति च धीमहि तन्नो शक्ति प्रचोदयात्। ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। ॐ भास्कराय विद्महे महाधृतिकराय च धीमहि तन्नो आदित्य प्रचोदयात्। ॐ परब्रह्मणे विद्महे परमात्मने धीमहि तन्नो गुरु प्रचोदयात्। मङ्गलं भगवान् विष्णुः मङ्गलं गरुडध्वजः मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमस्तुते। या देवी सर्वभूतेषु माउमियारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मा आशापुरारूपेण संस्थिता नमस्तस्यै 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 मा भगवती नमो नमः नमो नमः। આવો આજે મારો વિઘોડી જ્યારે દીકરીઓની પૂજા કરવા માટે અમૃત મહોત્સવની આ પાવન ઘડીએ જ્યારે આ ભગીરથ કાર્ય કરી રહ્યા છો ત્યારે આ પ્રસંગોની પાવન ઘડી આજનો દિવસ બે રીતે રળિયામણો છે. એક તો આજ ગોપાષ્ટમી છે, ગૌની સેવાનો આજ દિવસ, અને આજે ગાયોની સેવા કરી રહ્યો છે મારો વિઘોડી સમાજ. આજે ગોપાષ્ટમી અને સાથે સાથે દુર્ગાષ્ટમી, આજે ભગવતીની પણ શક્તિની પણ અષ્ટમી, વર્ષની પહેલી અષ્ટમીની આજે પાવન ઘડી, બીજી ઘડી અને ત્રીજી ઘડી આજે મારો આજે વિઘોડી પાટીદાર સમાજ આજે જ્યારે દીકરી સ્વરૂપા આજે નિયાણીની ભાવનાઓ લઈ કરી અને આજે જ્યારે ભગવતીઓની પૂજા કરતો હોય ત્યારે આજે મારા વિઘોડીમાં આજે બાદ ગંગા જમુના અને સરસ્વતી આજે ત્રણેય સંગમો ભેગા થયા છે. અને આ સંગમના આ પાવન તટ ઉપર મારા ગામના 12 ગામથી સર્વે ઉપસ્થિત અને આ તટનો લાભ લેવા માટે, આ મહોત્સવનો લાભ લેવા માટે ઉપસ્થિત સર્વે જનતા જનાર્દન, ભાઈઓ બહેનો માતાઓ, આ પાવન ઘડીને પોતાની શુભકામના આશીષ અને એક પોતાની એક જવાબદારી દીકરીના રૂપમાં પણ નિભાવવા માટે આવેલી સર્વ નિયાણીઓ, એમની સાથે અમારા લક્ષ્મી સ્વરૂપા દીકરી અને લક્ષ્મીનું અંગ એટલે નારાયણ અને નારાયણ સ્વરૂપા સર્વે જમાયો જે આવ્યા હોય એ સર્વનું બાપ સાધુ હૃદય. કારણ કે આજે ભગવાને આ એક જે ઘડી આપી છે, આ એક જે તમારા ગ્રસ્તાશ્રમમાં ભગવાને જે પોતાના અનેક અનેક રૂપો બતાવ્યા ને, ક્યાંક લક્ષ્મીનારાયણ, ક્યાંક સીતારામ, ક્યાંક રાધે કૃષ્ણ, ક્યાંક
ઉમા મહેશ આ જે અલગ અલગ રૂપો બતાવ્યા, આ અલગ અલગ રૂપોમાં અંતે તો ઈનો ઈ જ છે ને. ઈ જે રૂપની જે સમય આવે એ રૂપને આપણે ભજી લેવા. જે ઘડી આવે સામે રામ દેખાણા, સીતારામ દેખાણા તો એ જ લક્ષ્મીનારાયણ છે, સીતારામને વંદન કરી લેવા. રાધે કૃષ્ણ દેખાણા તો એ જ લક્ષ્મીનારાયણ છે, રાધે કૃષ્ણને વંદન કરી લેવાના. પણ આપણે ઈષ્ટ ભાવના જરૂર એક રાખવી. એમ આજે ગ્રસ્તાશ્રમના અનેક તમારા નાતા સંબંધો અને પૂજાઓ કરવાના સ્થાનો છે, પણ શાસ્ત્રમાં જેને વિશેષ સ્થાન આપ્યું છે ઈ પૂજા એટલે કન્યા પૂજા, ઈ પૂજા એટલે નિયાણી પૂજા, જે મારો વિગોડી સમાજ આજ કરી રહ્યો છે. અને આ આપની ભાવના, આપને લાગણીને સાધુ હૃદય વધાવું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન આપું. આવો આ પાવન ચેતનાને વધાવવા માટે આજે ભગવતીને નામથી પણ, એક સ્મરણથી પણ 1 મિનિટ માટે એનો નામ જપ કરી, એમનો જય ઘોષ કરી અને ત્યારબાદ આપણે આગળ યાત્રા વધારીએ. આવો હૃદયથી, ભાવથી. માં ઉમિયા તમારી જય જય હો, માં ઉમિયા તમારી હો, માં ઉમિયા તમારી જય જય હો, માં ઓ આશાપુરા તમારી જય જય હો, આશા કુળદેવી તમારી જય જય હો, કુળ હો, કુળદેવી તમારી જય જય હો, કુળ ઓ ભગવતી તમારી જય જય હો, ભગવતી ઓ આદ શક્તિ તમારી જય જય હો, આદ માં શક્તિ તમારી જય જય હો, માં શક્તિ હો. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી આદિ નારાયણ નારાયણ નારાયણ, આદિ જય હો નારાયણ નારાયણ નારાયણ, જય હો ઈષ્ટ નારાયણ નારાયણ નારાયણ, ઈષ્ટ લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી, કુળદેવી ઉમિયા માત કી, સનાતન ધર્મ કી, સત્ય સનાતન ધર્મ કી, સદગુરુ દેવ કી, શ્રી શામજી દાદા કી. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ. કેવી ઠાકરની કૃપા તમારી ઉપર. હા બાપ, એક બાજુ આ બાજુ શું કહેવાય, હવામાન ખાતું કે બાપા હમણાં કાર્યક્રમો ન કરતા, વળી ફોન આવે, બાપુમાં કાર્યક્રમોને રોકાવજો, આ તોફાનો આવી રહ્યા છે. આ કાળ અને ભારતના 2 બાજુ કાળ હતા, આ બાજુ આંધ્રપ્રદેશ, આ બાજુ આપણા ગુજરાત ઉપર. પણ એ 2 કાળની વચ્ચે બાપ આપણું રખોપું કરાવાળો કોક મહાકાળ બેઠો છે, મહાકાળ બેઠો છે. જેવું આંધ્રપ્રદેશ પણ એટલું ભયાનક હતું, છતાં પણ
પ્રકૃતિએ એને શાંત કર્યું એમ અત્યારે આપણી બાજુ હતું તો ભયંકર, પણ જો ભગવાનની કૃપાથી કેવા લહેરથી બેઠા છે. હા, બસ આ એની કૃપા, આ એની સાક્ષી, આ ભગવતીની પૂજાઓની બાપ આ પ્રતીતિ છે. આનાથી શું મા ભગવતી તમારી આગળ આવીને ઊભી રહે કે લે દીકરા હા ખડક, અને એ ઊભા રહે તો આપણે સામે ઊભા નહીં રહીએ, અને ઊભા રહેશું તો પૂછશું કે માં કુળદેવી તમે જ છો ઉમિયામાં, તમે જ આશાપુરામાં છો, માં આઈડેન્ટિટીઓ તો બતાવો ને તો મને વિશ્વાસ આવે. આપણે એ છીએ બધા. હા બાપ, વિશ્વાસની જે ઘડીઓ છે, વિશ્વાસના આખું જગત એક વિશ્વાસના તાંત ઉપર, વચન ઉપર ટકેલું છે. વચન ઉપર ભગવાન નારાયણ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભ સુરેશ્વરમ વિશ્વાધારમ ગગન સદૃશ્યમ મેઘ વર્ણમ શુભાંગમ. આપણે જે પ્રાર્થના કરીએ છીએ શાંતાકારમ ભુજગ, જે કમલના આસન ઉપર બિરાજમાન છે, જે કમલ ક્ષીર સાગરની અંદર છે, અને જેના નાભીમાંથી પાછું કમળ છે, અને જે નાભીમાંથી કમળમાંથી બ્રહ્માજી છે, અને શેષ ઉપર બાપ શિવજી છે, શીશ ઉપર શિવજી છે. આ નારાયણનું રૂપ કે ઈ નારાયણના જ્યારે આપણે વિભૂતિઓ હોઈએ, આ બધા દર્શનો આપણા બનાવેલા છે, પણ બાકી આ વિરાટનું રૂપ એટલે નારાયણ. આ વિરાટ દર્શનની પૂજા એટલે નારાયણ. આપણે કેટલું 100 વર્ષનું જીવન લઈને આવ્યા, ભગવાને 100 વર્ષનું દીધું, પણ આપણે ખાઈ પીને આ બધું આમ રફ જ્યુસ જીવનનો કરીને આપણે ટૂંકાવી નાખ્યું. નહીતર તો 100 વર્ષની આપણું આમ આપણા શાસ્ત્રોમાં આપણી કાયા બતાવી છે કે માનવ દેહ કોઈ પણ વસ્તુની મેન્યુફેક્ચર ડેટ અને એને એક્સપર્ટ ડેટ તો હોય જ. એમાં માનવ જીવનનો જન્મ, પણ માનવ જીવનની બાપ અવસ્થા કેટલી, આપણા શાસ્ત્રોમાં એમ કહેવાનું છે કે 56 કરોડ શ્વાસથી આપણો આ ઘટ બનેલો છે. જરૂર નથી બાપ. જ્યારે આપણો ઘટ 56 કરોડ શ્વાસ લે છે ત્યારે ઘટ પડી જાય છે બાપ. શ્વાસ સાથે આપણે ભગવાને શ્વાસ સાથે આપણું જીવન બંધાયેલું. માટે હું ઘણી વખત કહી કે પૂજા કોના માટે કરીએ છીએ બાપ? ધ્યાન એટલે શું? બસ શ્વાસ સાથે સુરતા બનાવી રાખવી, એ જ ધ્યાન છે, એ જ આપણી પૂજા છે. શ્વાસ સાથે સમરણ, અને સમરણ સાથે બાપ જે સ્વરૂપ ને આપણે હૃદયમાં બિહારીને બેઠા છીએ, જે ભગવાન નારાયણને વિશ્વપતિને જે હૃદયસ્થ કરીને બેઠા છીએ, એ વિશ્વપતિના સ્વરૂપને એક ઝાંખી કરવાની ઘડી એટલે આપણી પૂજા. બાકી અગરબત્તી કરવાથી કે જે લક્ષ્મીનારાયણ કરવાથી બાપ કાંઈ નથી વળવાનું, યાદ રાખજો. લક્ષ્મીનારાયણને સ્વીકાર્યા છે, નારાયણ તત્વને સ્વીકાર્યા છે, તો નારાયણ તત્વના સત્યને આપણે જ્યારે સમજશું ત્યારે નારાયણ પરમ સત્ય છે, પણ પરમ સત્યને પકડવા માટે આપણા જીવનના સત્યને આપણે નિર્માણ કરવા પડશે, સમજવા પડશે, સ્વીકારવા પડશે કે આપણું સત્ય શું છે. જે સત્ય સાથે પરમ સત્ય જોડાયેલું છે, મૂર્તિ મંદિર એ નિરાકાર પરમાત્મા સાથે એ સાકાર જોડાયેલું છે, છતાં સાકારને આપણે પૂજીએ છીએ. શા માટે? નિરાકાર સુધી જવા માટે, નિરાકાર તત્વને સુધી પહોંચવા માટે. ભગવાન અનામી છે, પણ એને નામથી આપણે પકડવો પડશે, કારણ કે નામથી અનામી પકડાશે. ભગવાન નારાયણ, ભગવાન રામ, કૃષ્ણ બધાય નામ છે, પણ નામ અંતે કોનું છે? અનામી તત્વ, જે નિરાકાર છે, જે વ્યાપક છે, જે સર્વ ઘટમાં જે બેઠેલો છે. મમે વાસો જીવ લોકે જીવ ભૂતા સનાતન. ભગવાન ગીતામાં કીધું મના પૃષ્ઠાની ઇન્દ્રિયાની પ્રકૃત સ્થાની કરસિતિ, કે જે સર્વ ઘટમાં સર્વ જીવમાં મારી સત્તા છે. ઈ તત્વ, ઈ નિરાકારને આપણે સાકાર રૂપે જ્યારે સમજશું ત્યારે નિરાકાર આપમેળે સમજાતો થઈ જશે. માટે આપણા મંદિરો આજકાલના નથી, મંદિરો ઘણા સમયના છે, અનાદિકાળના છે, અને એ મંદિરોમાં બહેનાર જે તત્વ છે એ તત્વ પરમ તત્વ સાથે જોડાયેલું છે. બાપ, આજે તમારા નાનકડા એવા સાધનમાં, નાનકડા એવા મોબાઈલની અંદર એક નાનું એવું સિમ કાર્ડ આવી જાય તો એક ટાવર, અને એ ટાવરથી આખા વિશ્વ સાથે જો નાનું એવું સિમ તમને જો જોડી દેતું હોય, એક જો યંત્ર જો તમને એક જેને કહેવાય કે ઈ વસ્તુ સાથે, ઈ કાર્ય સાથે જો તમને જોડી દેતું હોય, તો યાદ રાખજો ભગવાનનું નામ, ભગવાનનું રૂપ એ તમને પરમ રૂપ સાથે અને પરમ સત્ય સાથે જોડે છે. માટે નામનો આધાર, રૂપનો આધાર આમાં દૃઢ બનાવી રાખજો બાપા, શુદ્ધ બનાવી રાખજો, અને નિષ્ઠા આમાં
દેદીપ્યમાનતાથી એને સ્વીકારી અને હું છું નારાયણનો, હું પૂજું છું નારાયણને. બાકી અત્યારે સંપ્રદાયવાદોમાં બાપ આપણે આપણી નિજી પૂજાઓ ભૂલી ગયા છીએ. આજે 80 વર્ષથી આપણે લક્ષ્મીનારાયણને સ્વીકાર્યા, સનાતનને સ્વીકાર્યું, છતાં પણ આપણે આપણા સત્યને આપણે ઘણી વખત નથી સમજી શક્યા. અને સત્યને જ્યારે સમજાશે ત્યારે પરમ સત્ય આપણી કને આવીને ઊભું રહેશે. રામકૃષ્ણ પરમહંસજીના જીવનમાં, વિવેકાનંદજીના જીવનમાં એક ઘટના બનેલી. પોતાના જીવન દર્શનમાં એને લખ્યું છે, એક વખત એ સમયમાં એજ્યુકેટેડ બાવો હતો કે જે સમયમાં અમેરિકામાં જઈ કરી અને સનાતનનો જેને જયઘોષ કરાવ્યો, ઈ વિવેકાનંદ, ઈ સમયનું બાપ ભણતર ગરતરના શિખર ઉપર બેહનારું તત્વ. જ્યારે રામકૃષ્ણ એમ કહે રામ 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 જપતો રહે, મામા મામા કરતો રહે, અને એ જ્યારે જપતા હોય ત્યારે એને પણ શંકાઓ એ સમયમાં થયેલી કે આ કેટલા દિવસ આ રામ રામ નારાયણ નારાયણ મા કરતા રહેશું. એક વખત પ્રશ્ન પૂછ્યો ગુરુ મહારાજને કે હે બાપ, પ્રશ્ન થાય છે કે આ ભગવાનનું નામ કેટલા દી જપશું, કેટલા દી આ મામા કરતા રહીશું. ત્યારે રામકૃષ્ણએ કીધું કે વિવેક, સમય આયેગા તબ મેં જવાબ દૂંગા. વિવેકાનંદજી એના જીવન દર્શનમાં લખે છે કે કાંક 5-6 મહિના પછી બાબાજીએ બોલાવ્યા ગુરુ મહારાજ એમની પાસે. વિવેક, तूने कहा था ना एक बार कि कब तक माँ माँ करते रहे, कब तक राम राम करते रहे, कब तक नाम जप करते रहे. और मैं वो प्रश्न का उत्तर देने को तेरे के पास समय मांगा था. बेटा आज वो प्रत्युत्तर सुन. ત્યારે રામકૃષ્ણ ગુરુ શિષ્યને કહે છે કે બેટા, રામ જપતા ત્યાં સુધી જપજે, ત્યાં સુધી નામનો આધાર ન છોડતો, ત્યાં સુધી રૂપનો આધાર ન છોડતો, ત્યાં સુધી નામ સ્મરણનો આધાર માળા ન મૂકતો, કે જ્યાં સુધી તું તારું જે પ્રિય પાત્ર, તારું જે પ્રિય ઈષ્ટ છે, તું રામ કહેતા તારા રૂવાણા પુલકિત ન થાય, માં કહેતા તારા રૂવાણા પુલકિત ન થાય, આંખમાં અશ્રુધાર ન વહે, ત્યાં સુધી હે વિવેક નામને ન છોડતો. અને જ્યારે તારી આ સ્થિતિ આવે કે કોઈ માં કહે અને રૂવાણા ઊભા થાય ને અંદરથી કાંક ધ્રુજારીઓ આવે, આંખમાંથી અશ્રુની ધાર વહેવા લાગે, ત્યારે યાદ રાખજે વિવેક, જ્યારે આ તારી સ્થિતિ આવશે ત્યારે નામ છૂટી જશે, સામે તારી સામે નામી ઊભો હશે, નામ ત્યારે છૂટશે. ઘણા કહે ક્યાં સુધી આ બધું કરતા રહેવાનું. બાપ, આપણી સ્થિતિને અહીંયા સુધી પહોંચાડો. એ નાના પૃથ્વીના આપણા રમકડા ઉપગ્રહ આજે ઉપર પહોંચાડીએ છીએ ને, એને એન્જિનો દેવા પડે, એને રોકેટ લોન્ચ કરવા પડે. શા માટે? કારણ કે ઉપગ્રહને એની સ્થિતિ સુધી, એની ગતિ સુધી પહોંચાડવા માટે, ગુરુત્વાકર્ષણથી એને ઉપર ઉઠાવવા માટે એ રોકેટો લગાડવા પડે. ચારે બાજુએ વારાફરતી ચાલુ કરતા 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 એ ઉપગ્રહને જેમ એની ધરી ઉપર જેમ મૂકીએ છીએ, એમાં બાપ આપણા મનરૂપી ઉપગ્રહને આ સંસાર રૂપી, વિકારો રૂપી, વાસનાઓ રૂપી, વ્યસનો રૂપી વિકારોથી આપણે ઉપર ઉઠાવવા માટે નામ સ્મરણ, અનુષ્ઠાન, જાપ, સેવા અને સાધના રૂપી જ્યારે રોકેટો ને આપણા એન્જિનો જ્યારે બરાબર હશે ને, ત્યારે આપણે આકર્ષણોથી ઉપર ઉઠીને આપણે આપણી ભૂમિકા સુધી પહોંચી શકશું, જ્યાં આપણે પોતાને પહોંચાડવો છે. અને પછી એન્જિનોની જરૂર નથી, પછી ત્યાં કોઈ ઈંધણની જરૂર નથી. ત્યાં પછી જેમ પોતાની ધરીએ ઉપગ્રહ પરતો હોય એમ જીવ સંસારમાં પોતાની સ્વ ભૂમિકાએથી સંસારને માણતો હોય છે. બાપ, અત્યારે સંસાર તમને માણી રહ્યો છે. સંસાર જગત માયા છે, જગત માયાવી છે, પણ આપણે માયાપતિના જો થઈ જઈએ છીએ ને તો માયાનો વાળ પણ વાંકો કરી શકવાની તાકાત નથી, કારણ કે ધણી ભેગો છે. પણ ધણી નહીં હોય તો આ માયાને વીખતા વાર નહીં લાગે જીવને. આજે ભલભલા વિખાઈ જાય છે. પછી યોગી હોય, મંડલેશ્વરો હોય કે મહામંડલેશ્વરો હોય કે કેવાતા એવા ગુરુઓ હોય કે કેવાતા એવા રાજનેતાઓ હોય કે કેવાતા એવા સમાજ નેતાઓ હોય, પણ બાપ એ માયાની થપાટમાંથી કોઈ બચી નથી શકતો. એ જ બચી શકે છે જેના હૃદયમાં નારાયણ છે ને. નારાયણ એટલે વિશાળતા, નારાયણ એટલે વિશ્વપતિ, નારાયણ એટલે ઈ વિશ્વસત્તા. અને ઈ વિશ્વસત્તાની ચેતના જે લઈને બેઠો હોય ને,
બાપ એને વિશાળતા રાખવી, હંમેશા વિશાળતા રાખવી. એ જ વિષ્ણુનું ઉપાસનાનું દર્શન છે, આપણી વિશાળતા. મારો હમણાં જ રસ્તામાં આવતા હતા અને મનુભાઈના ભાઈ એક વાત કરી કે બાપુ અહીંયા માતાજીના મળનો કેમ્પ કરીએ છીએ, અમારો વિગોડીનો કેમ્પ વર્ષોથી એટલો ધમધમે છે, અને કે અમારા ગામના વડીલો છાય પીવરાવતા પહેલા. અને બાપ આપણી છાય કેવી પાવરદાર હશે કે આજે મોટા મોટા મંડપોમાં લાખો વ્યક્તિઓને આપણે ભોજન કરાવી રહ્યા છીએ, આપણે સેવા કરી રહ્યા છીએ. એ છાય અને રોટલાનું આંગણું એટલે મારું પટેલ પરિવારનું આંગણું, પ્રેમનું આંગણું એટલે મારા પટેલનું આંગણું, એકતાનું આંગણું એટલે મારા પાટીદારનું આંગણું. આજે જેને કહેવાય કે બધાને સમરસતાથી ગામને એક કરી અને નીકળવા વાળો આંગણું એટલે મારું પાટીદાર આંગણું. અને જેને પાસે બાપ ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં બાપ જાગતા રહેવાની જેની પાસે શક્તિ છે, એ આંગણું એટલે મારા પાટીદારનું આંગણું. બાપ વર્તમાનમાં જાગ્યા છો તમને હું વિગોડીને, એટલા માટે અમને કોઈ નામની આવશ્યકતા નથી. બસ અમારા જે બીજ વાવ્યા છે એ બીજ આજે ઉગેલા દેખાય છે ને, એને સિંચન કરવા માટે આવ્યા છીએ બાપ. બાકી હોય વિરોધો, હોય મતભેદો, પણ જ્યારે પૂજાના સમય આવે ત્યારે એક પાંગતમાં બેહીને પૂજા કરવી. કોઈ આપણને રમાડી જાય એ આપણે નથી, એ આપણો સનાતન નથી, એ આપણું સત્ય નથી. આપણું સત્ય આપણી પાસે હશે તો પરમ સત્ય આપણાથી 2 પગલા આગળ હશે, જે વિગોડી આજ અનુભવી રહ્યું છે. બાપ આ સત્ય છે, આ આપણું સનાતન છે. બાકી સનાતનના નામે સનાતન ક્યારે કોઈને તોડતું નથી બાપ. એટલા માટે નરસિંહ મહેતાએ ટૂંકમાં બધું એક કહી દીધું ને પ્રભાતિયામાં, વૈષ્ણવ જન તો તેને કહીએ. પણ આજે એ જ પ્રભાતિયું, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, એ જે પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ. પર દુખે ઉપકાર કરે મન અભિમાન ન આણે રે, જીવવા થકી અસત્ય ન બોલે, ધન ધન તેની જનની રે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ. વૈષ્ણવજન જે બીજાની પીડા જાણતો હોય, જે બીજાના દુઃખને આજે ઘણી વખત જોઈએ છીએ. પહેલા આપણા ઇતિહાસ અમને ગર્વ થાય બાપ. મારા પાટીદારના આંગણા જ્યારે દેદીપ્યમાન, આપણા વડીલો પાસે કાંઈ ન હતું છતાં પણ બાપ કેટલી વિશાળતા રાખી. પ્રકૃતિ સાથે બાપા વાવણી કરવા જતા હોય તો એક મુઠ્ઠી પાછા ક્યાં નાખે? વાડમાં નાખે. ખબર છે કે વાડમાં પશુ પક્ષી માટે પણ મને નાખવું પડશે, ભલે હું વાવું છું. આજે ઢગલો તૈયાર હોય ખેતરમાં, ગામના મહારાજ હોય તો મહારાજને કે મહારાજ તમારે આવો 1.25 પાટી 2 પાટી 3 પાટી મહારાજના ભાગનું. બાપ બાવાજી હોય કોઈ અતીત તો એને પણ ગામમાં બાપ નાના ઘરો જે આપણા જોડાઓ સીવી અને આપણી ઈ ભૂમિકા ઉપર બેહનારો વર્ગ એને પણ કહેતા કે આવ બાપ ગેની મેને તો પાટી બપાટી. બાપ આ હૃદયો મારા સમાજના, આ આંગણા મારા સમાજના, આ રોટલો મારા સમાજનો, એ રોટલો કાયમ બાપ દેદીપ્યમાન બનવો રહેવો જોઈએ. અને આજે વિગોડીએ એ રોટલાને અખંડ રાખ્યો છે બાપ. રોટલો એટલે રોટલા જેના મોકળા હશે ને એના ઓટલા મોકળા થશે. એટલે આપણા બાપાના રોટલા મોટા હતા એટલે આપણા ઓટલા મોટા છે બાપ. આજે અહીંયા હો કે તમે બહાર હો, પણ જો તમારો રોટલો ઓછો થયો તો ઓટલાને વીટાતા વાર નહીં લાગે. સાધુ હૃદય કહું છું, અપના પંથી કહું છું બાપ. આપણે અરે આપણી માવડીઓ ભગવતીઓ જગદંબાઓ હાજે ઘરે આવતા ને માં કહેતા બેટા વાડું પછી દઈશ, હાલ હાથ પગ ધો અને પેલા કીડિયાને કીડીને કીડિયારું પૂર્યા હશે ઘણા બાપ. આપણી માવડીઓ ગામની કીડીને ગામના કૂતરાને ભૂખ્યા નથી રાખતી. એના સંતાનો, એના વારસદારો છીએ બાપ, એના વારસદારો છીએ. અને આજે ગામમાં કોઈ નિયાણી ભૂખી રે એ આપણા કામ નથી. જે કીડીઓને ભૂખી ન રાખતા એ નિયાણીઓને ભૂખી રાખે. ગામના કૂતરાઓને ખવડાવે ને આજે ગામને ન ખવડાવે નહીં બા. અને હું તો ઘણી વખત કહું કે આપણે બારવાડા આવી અને આપણે લાખો કરોડો રૂપિયા જ્યારે અહીંયા ખર્ચતા હોઈએ ત્યારે જે ગામમાં આવીએ એ ગામના નાના મોટાને રોટલો ખવડાવો બાપ, રોટલો ખવડાવો. ક્યારેય ઓછપતા નહીં આવે.
અને ઓછપતા આવે તો અમને ભેટ દેવાનું બંધ કરજો. બાપુ જરાક હતો એટલે તમને હા જય ભગવાન, હા પગે લાગી લેજો, વાંધો નહીં, હું સ્વીકારી લઈશ. હું ક્યારે કવર માટે આવ્યો નથી ને ક્યારે આવીશ નહીં. હા મારા સમાજને દેવા આવ્યા છીએ બાપ, અને કાયમ દેતા રહેશું. અને આજે મને ખૂબ આનંદ છે. હા આવો વડીલો આવો. વાહ પ્રમુખ સાહેબ પધાર્યા, ધન્યવાદ બાપ, ધન્યવાદ. જય હો મોહન રાજા, મોહનભાઈ, આ બધા મારા યોગીઓ. આજે 1994 જે ધર્મ, આજે મને વિગોડીને એક ધન્યવાદ બીજો પણ આપું. હવે મારું બેંગ્લોરે આવી ગયું, સરસ દામભાઈ. આજે વિગોડીને બીજો ઈ પણ ધન્યવાદ આપું બાપ. આજે આ વિગોડીના આંગણે મોરારી બાપુએ કચ્છમાં પહેલો પગ મૂક્યો ને પહેલા જે આપ્યું એનું પણ તમે પત્રિકામાં એનો ઉલ્લેખ કર્યો છે, એ બદલ પણ તમને. કારણ કે બાપ સંતોના ક્યારે ઋણમાંથી આપણે મુક્ત નથી થતા. સંતોને શું જોઈએ છે? અમારી પાછળ ભલે ગમે એટલા પડ્યા હોય પણ છતાં બાપ અમારો સ્વભાવ અમે કેમ ભૂલીએ? એ બાપ હું ઘણી વખત દ્રષ્ટાંતો આપું કે આજે કૂતરાઓને આપણે આપણી ચાણકીઓ આપણી હેઠ ખવડાવીએ અને આપણા રોટલા ખાતું હોય, એ કૂતરું બાપ કેટલું વફાદાર હોય કે આજે વાડીએ ક્યાંક બાંધેલું હોય તો વાડીએ કોઈ પશુને ન આવવા દે, કોઈ જાનવરને ન આવવા દે, આવે એની પેલા સજાગ કરે. ગામમાં ઘરનો આંગણે કદાચ આજુબાજુ ક્યાંક કૂતરું હોય ને એ આપણું ખાતું હોય તો એ કૂતરું ઘરમાં રાત્રે ચોરોને ન આવવા દે, એની પેલા સજાગતા કરે. બાપ તમારી હેઠ ખાય, તમારા ચાનકીયું ખાઈને જો કૂતરાઓ તમારું આટલું રખોપું કરતા હોય, એના ગુણધર્મ ન ભૂલતા હોય તો બાપ સાધુડાઓને આજે તમે ઉપર બેસાડો છો. બાપ તમે દંડવતો કરો છો, તમે સંતોને હા બાપ ઈ ના જે મોં માગ્યું તમે આપો છો. અને ઈ સાધુડાઓ જો સમાજની અંદર થતા અન્યાયો સામે જો ઈ ન લડી શકે તો ઈ સાધુ નથી. સાધુના નામે કોઈ ધંધાદારી છે, કોઈ ધર્મના નામે પાખંડી છે. યાદ રાખજો બાપ. બાપ આજે સાધુનું માનો અમને ન માનો, અમે ઓને મનાવવા માટે નીકળ્યા છીએ કે જેના આપણે બધાએ મૂક્યા છીએ, બધાને જવાબદારીઓ દીધી છે. મારી જવાબદારી મને નિભાવવાની છે. આજે પ્રમુખ સાહેબ એની જવાબદારી નિભાવી રહ્યા છે. આજે ગામના વડીલો એની, યુવાનો એની, મહિલા મંડળ એની, બધાએ પોતપોતાની જવાબદારીમાં જેમ સજાગ છીએ. કુટુંબમાં પણ દીકરો એની જવાબદારી, પિતા એની જવાબદારી, માતા એની જવાબદારી, બહેન એની બાપ આ જવાબદારીઓ એ આપણને ઉપરથી લઈને આવ્યા છીએ. ઈ જવાબદારીઓથી ક્યારે વિમુખ ન થવું એ આપણી જવાબદારી છે. ને યાદ રાખજો, અર્જુન જ્યારે પોતાની જવાબદારીથી વિમુખ થયો ને, એને ગીતા 18 અધ્યાય આપી, વૈરાગના દર્શન કરાવીને પાછું એને ત્યાં સુધી પહોંચાડ્યો. એને કોઈ વૈરાગ આપવા માટે એને આ વૈરાટ ગાથા ન ગાઈ. નહીતર તો અર્જુન આ ગીતા સાંભળીને નીકળી જવો જોઈએ કે બાપ હવે નથી રહેવું, બસ નીકળું છું. પણ અર્જુન નીકળ્યા નહીં. જે અર્જુને પોતાનો કર્મનો ત્યાગ કર્યો તો, કરીશ્યે વચનં તવ, હે બાપ હવે તમે જે કહેશો એ કરીશ. ત્યારે 18 અધ્યાય કાંક સમજાવવું પડ્યું. એમાં બાપ આપણને કાંક સમજવું પડશે ને એ સમજવાનો આરો એટલે આપણો સત્સંગ, એટલે આપણી વૈદિક પરંપરા. અને એ વૈદિક પરંપરાને વહન કરવા વાળી પ્રજા એટલે આજે આપણે છીએ. અને આજે જે ધર્મ ક્ષેત્ર એની જવાબદારીઓ ઉપર રહેવા જ જોઈએ અને રહેવું જ પડશે. આજે બાપ વિશ્વ અત્યારે સનાતનનું સ્વાગત કરવા માટે થનગની રહ્યો છે. બાપ આજે વિશ્વ સનાતનની તરફ પ્રેરણા અને આંખ માંડીને બેઠો છે. ત્યારે આપણે સનાતનીઓ છીએ બાપ, જાગતા રહીએ ને થનગનતા રહીએ. આજે કોઈના વિચારોમાં કે કોઈના વર્તનોમાં ના આવતા આપણો સિદ્ધાંત સનાતન છે, આપણું સત્ય આપણી પાસે છે. અને એ સત્ય, એ સનાતનના સિદ્ધાંતો ઉપર આપણે આપણી એકતા, આપણે આપણી સંગઠિતતા સાથે સમાજની ક્રાંતિ અને સમાજની ગતિ પ્રગતિ સાથે આપણી આગળના પગલાઓ માંડતા રહીએ. અને આજે ધન્યવાદ છે કે આજે નવા વર્ષની આ પાવન પગલીએ, નહીતર તો આપણો કાં ઉનાળામાં કાર્યક્રમ હોય, કાં શ્રાવણ મહિને હોય, પણ આ કાર્તક મહિનાની આ નવા વર્ષની પાપા પગલી હજી દેવો હજી 2-4 દી પછી ઉઠશે. હજી હુતા છે, હવે જાગવાની તૈયારી છે. પણ આજે ઈ દેવતાઓ ને ઈ દેવ ચેતનાઓ જાગે એની પહેલા બાપ આપણે આપણા આંગણા શણગારી રહીએ છીએ. અને મારા વિગોડીએ આજે સમાજે આંગણું શણગાર્યું કે શેરી વડાવી સજ કરું ને તમે આવો. અને એ આંગણા શણગારવા એટલે કે આજે સમાજ પોતાના સત્ય અને પોતાની જવાબદારી સાથે બાપ જે કાર્ય કરે, હમણાં જેમ રમેશભાઈએ વાત કરી ને, રમેશભાઈએ વાત કરી કે આજે જે અમારું પરમ ભાગ્ય કે આ ઘડીઓ અમને શણગારવા માટે અને માણવા માટે મળી છે. અને એ ક્યારે મળી છે બાપ? આપણા બીજ હાચા વડીલોએ વાવ્યા હતા ને એટલે આ હાચા ફળ ખાઈ રહ્યા છીએ.
ફળ ખાઈ રહ્યા છીએ બાપ. કોઈ બહારના આવીને કદાચ ફળ ખવડાવી જશે, એ તો બહારને લઈને આવ્યો છે, પણ જ્યારે પોતાની વાડીના જે ફળ હોય એની જે મીઠાશ હોય ને, એમાં બાપ આપણા સનાતન આપણા સત્યની મીઠાશ આપણા જ ફળમાં આપણા જ આંબામાં હોવી જોઈએ. માટે મારે ગામે ગામનો આંબો એટલો મજબૂત બની રહે, હા, અને એની ઉપર રોગ ન લાગે એની કાળજી રાખજો બાપ. આપણા આંબાને આપણા બગીચાને આપણે જ સંભાળવો છે. હા, આજે આપણા વચ્ચે ભલે ગમે એટલા વિવાદ થયા, આજે ગોપાલભાઈ પણ આજે આ પાવન ઘડી અહીં ઉપસ્થિત છે. સર્વપ્રથમ તો આપ સૌને પ્રમુખ સાહેબ સહિત મારા સમાજને નવલા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. અને નવલા વર્ષની આ પાવન યાત્રાએ દેવત્વ પાસે જ પ્રાર્થના કરું, મારી સમાજની એકતા અખંડતા સાથે, સમાજની સંગઠિતતા સાથે, આધ્યાત્મિકતા ભૌતિકતાની બે ધરોહરને મજબૂત બનાવી અને શિખરની ઊંચાઈઓ મારો સમાજ સર કરે. આવતી પેઢીને ઈ રાહ આપણે તટસ્થતાએથી અને દિવ્યતાએથી ભવ્યતાએથી શણગારીને આપીએ કે જે આવતું, જેમ અત્યારે ગાડીમાં ડબલ ટોપ છે એમ આપણી યુવા શક્તિમાં પણ ડબલ ટોપ આવી ગયા છે. બસ એની ગતિ માટે રસ્તાઓને મોકળા કરવાની ખાલી જરૂર છે બાપ. બાકી હવે આ એન્જિનો સામાન્ય નથી, આ બધા જમ્બો છે, જમ્બો છે. હા, આપણું ધાનેરા એરપોર્ટ થોડું કાંક કોમર્શિયલી બેઝ ઉપરથી પેલા હેવી વેટ વાળા પ્લેનને ઉતરવા માટેની બધું તૈયારી થઈ ગઈ હતી, પણ વચમાં કાંક થોડી ગડબડી થઈ એટલે કેન્સલ થયું. તો કે શું કરવા? તો કે હેવી વેટનો ઝટકો સહન કરવાની ભૂમિમાં તાકાત નથી, એટલા માટે કેન્સલ કર્યું. ત્યારે આમાં વિચાર આવ્યા સમાચાર સાંભળીને કે એક આપણું બનાવેલું એક જંતર, આપણું બનાવેલું એ વિમાનડું, આ જંબુડું આપણું બનાવેલું માણાનું, એને જો ઉતરવા માટે ને ચડવા માટે જો ભૂમિની આટલી મજબૂતાઈની જો જરૂર પડતી હોય તો યાદ રાખજો મારા વડીલો, આવતી આપણું ભવિષ્ય, આવતા આપણા યુવા દીકરા દીકરીઓ બાપી સામાન્ય એન્જિન નથી. જમ્બોને જે બનાવવા વાળા એ માનસ છે, ઈ માનસ લઈ કરી અને આપણી યુવા પેઢી આવી રહી છે. બસ વાત એટલી છે કે એને ઉતરવા માટે એને ચડવા માટે આપણા સમાજથી મજબૂત આપણા રસ્તાઓ બનાવજો, રનવે બનાવજો, જેથી કરીને ઉતરી અને પોતાના લક્ષ્ય સુધી પાછા પહોંચી શકે બાપ. અને જો ભૂમિ કદાચ કાચી હશે તો જેવો દીકરો ઉતરશે ને ત્યાં ભૂમિ ઘણા નથી એમ બાપ. ઈ એકતા થી જ આ સંભવ છે, ગામની એકતા, ગામની અખંડતા. અને મારા વિગોડીને ત્રીજે ધન્યવાદી આપું, કારણ કે અહીંયા એક જીવિત પુરુષ બેઠા છે, પૂજ્ય શામજી દાદા. જીવત સમાધિઓ, ઘણી નિયાણીઓને આજ તમે પૂજા કરી રહ્યા છો. આપણા સમાજમાં અનેક સંતો રૂપી આપણા વડીલોએ પણ જીવત સમાધિ લીધી અને દીકરીઓની પણ જીવત સમાધિ. મારા વિરાણીમાં 2 માવડીઓ બેઠી છે, લ્યો જીવતા બેઠી છે. આ સનાતનમાં જ આપણે હતા પહેલેથી. હા, કોકની છાયાઓ હતી, પણ હવે આ બધી વસ્તુઓને આપણે પાછા મૂળ સિદ્ધાંત તરફ લઈ જવા માટે આપણી જ જવાબદારીઓ છે બાપ. અને હું મારા કાર્યરત છું, મારે સમાજના આંગણે જે કાંઈ મારાથી થઈ રહ્યું છે, બસ ભગવાને એ જ પ્રાર્થના કરું આપણા સૌનો સહયોગ હશે તો આપણે આપણા સમાજના ભવિષ્ય માટે ધર્મ ક્ષેત્ર, સમાજ ક્ષેત્ર, અને આજે મહિલા મંડળ, આજે માતાઓની જ્યારે પૂજા થઈ રહી છે ત્યારે માતાઓને કહું કે હે માં, જેમ બાપ સાથે ખુરપી અને દાંતેડું ને અઢીટો લઈ કરીને હે ભગવતી તે બાપાઓ સાથે ભેગે ભેગા તે પગ માંડ્યા છે, બસ હવે સમાજના ઉત્થાન માટે પણ વડીલો, વડીલ મંડળ અને મહિલા મંડળ બે આના સથવારે સમાજના ઉત્થાન માટે એક થાવ અને તટસ્થ થાવ. સંપત્તિ મળશે, સંપત્તિ મળે, આપણી રેખાઓ ક્યાંય ન મૂકતા. રેખાઓ કે સંપત્તિ મળે ને આપણે આપણા ઘર, આપણે આપણી મર્યાદાઓ મૂકી દઈએ, આપણે નહીં. સમય આવે ને જેમ આપણે લાજુ છોડી, સમયનું એક અપડેટીકરણ છે, કરવું પડે સમય પ્રમાણે, પણ ઘરની લાજને ક્યાંય ન છૂટે, ઘરની લાજ ક્યાંય ન જાય, એની જવાબદારી પણ માતાઓની છે, કારણ કે ઘરની લાજ છો. અને આજે ભૌતિકતાએથી આજે સાધન સંપન્ન આપણે થયા, પણ આપણે સાધના સંપન્ન પણ એટલું જ થવું પડશે. તો સાધનો આપણને કોઈ વિકૃતિ, કોઈ કુબુદ્ધિ નહીં ઉજાડે, પણ જો સાધના સંપન્ન આપણું જીવન નહીં હોય તો બાપ સંસારની વિકૃતિઓ આપણને ડિસ્ટર્બ કરાવશે. ને જે અત્યારે વ્યસનોના રૂપી, ફેશનોના રૂપી, વિકારો રૂપી, મદિરા રૂપી અત્યારે કેટલા વિકૃતિઓ આપણને ઘર કરી રહી છે, એનું કારણ સાધનાનો અભાવ અને સાધનની જેને કહેવાય દુરુપયોગિતા, જેને લઈ કરી આપણે આપણું માનસિક બેલેન્સ ખોઈએ છીએ. માટે માનસિક બેલેન્સને સ્થિર કરવા માટે બાપ આજે
કારણ કે મનને મારવું નથી, મનને વાળવું છે. આ પ્રભુના ચરણે, સમાજ સેવામાં, આ ભવિષ્યના ઉત્થાન માટે અને બાપ એના ઈ માર્ગે જ્યારે વાળશું, એટલા માટે મન ભાગે છે પણ ધીરે ધીરે વાળો. સમાજરૂપી ખૂટા, આ ધર્મરૂપી ખૂટા, સદગુરુ ચેતનારૂપી ખૂટાનું સાનિધ્ય રાખજો, જરૂર મન વળતું રહેશે. એટલા માટે નરસિંહ મહેતાને ગાવું પડે, એ વારજે તું વારજે, તારા મનના વેગને વારજે, પ્રભાતે ઉઠી જીવ તું એ શ્રી હરિ સંભારજે, એ વારજે તું વારજે. વારજે, મારજે નહીં, વારજે. અને વાળવાનો આધાર આજે જો મારા આ યુવાનોએ અને વડીલોએ, દાતાઓએ ભેગા મળી અમૃત મહોત્સવમાં બાપ આજે આપણા મનના વેગોને, આપણે ક્યાં જવું, આપણે કોણ, આપણે શું, આપણું ભવિષ્ય શું, એનો આધાર, એની પાંખ એટલે આપણો આ અમૃત મહોત્સવ છે બાપ, કે જે ભવિષ્યને એક પાંખ આપી કરી અને વળી પાછી આગળ નીકળવાની ગતિ કરાવે છે. અને એ મારી પાંખ કાયમ મજબૂત રહે. અને પાંખ આંખ વગર નકામી છે, અને આંખ પાંખ વગર નકામી છે. એટલે આપણી આંખ એટલે આપણી પીઢતા, અને આપણી પાંખ એટલે આપણી યુવા શક્તિ. હા, જેમ પક્ષીને પાંખ બરાબર હોય તો ગમે એટલી ઊંચાઈએ જઈ શકે, એમ યુવા શક્તિ જો વ્યવસ્થિત હશે તો સમાજને જે ઊંચાઈએ લઈ જવી હશે ઊંચાઈએ લઈ જશું. પણ ઊંચાઈએ ગયા પછી ઘરે પહોંચવા માટે બાપ આપણને આંખની જરૂર હશે. પક્ષી ઊંચે જાય છે પણ એની આંખ મજબૂત છે, એને ખબર છે કે મારું ગંતવ્ય, મારું ઉતરવાનું સ્થાન આ છે. આંખથી એને ઘરે પહોંચે છે. એમ બાપ ઊંચાઈ પાંખથી છે, પણ ઘરે પહોંચવા માટે આંખની જરૂર છે. અને આંખ એટલે આપણો અનુભવ, આંખ એટલે આપણી વૃદ્ધત્વતા, આંખ એટલે આપણો આ વડીલ. વડીલ રૂપી આંખ અને યુવા રૂપી પાંખ જે સમાજમાં આમ સુદ્રઢ અને સક્ષમ હશે ને, એ સમાજને કોઈ વાળ વાંકો નથી થઈ શકવાનો બાપ, જેની આંખ પાંખ મજબૂત છે. અને અમે એ જ અપેક્ષા રાખીએ મારી આ સમાજરૂપી પક્ષી કને, કે પક્ષીની આંખ મજબૂત રહે અને મારા પક્ષીની સમાજરૂપી એકતાની પાંખ. પાંખ એટલે મારું યુવાધન. યુવાધન બા આજે અમૃત મહોત્સવ છે, માટે મારા વિઘોડીને કહું બાપ, આજે મોરારી બાપુએ કાંક બીજ વાવી ગયા છે, હું સિંચન કરવા આવ્યો છું. શામજી બાપા કાંક બીજ વાવ્યા છે, હું સિંચન કરવા આવ્યો છું ને રખોપું કરવા આવ્યો છું. બાપ આજે એ ભાવનાએથી એટલું જરૂર કહું કે અમૃત મહોત્સવની આ પાવન ઘડીએ અહીંયાથી લાડવા ખાધા પછી, ગામનું પાણી પીધા પછી, કદાચ બીજા કોઈ પાણી જેવું કાંઈ પીતા હોય ને, એ બાપ અહીંયાથી આજથી ત્યાગ કરી અને જજો. આટલું આ બાવલીઓ માગી રહ્યો છે તમારી કને. અને માતૃશક્તિને કહું, માં જાગતી રહેજો. માં ભગવતીઓ, આજે નિયાણીઓની પૂજાઓ થઈ રહી છે. આજે અમે મહાત્માઓ છીએ, તમે ખુદ માવું છો. આ એમને પૂજા, નિયાણી એટલે માતૃત્વની ઈ વિભૂતિ, અને મહાત્મા એટલે પરમાત્માની વિભૂતિ. એટલા અમે મહાત્માઓ રૂપ છીએ, તમે માતાઓ, તમે અમે મા વતા આત્મા એટલે, અને તમે ખુદ માવું છો. માટે માતૃશક્તિને કહું કે હે માં, આજે જવાબદાર, ભલે જીવનના આનંદો માણો, જીવનના રસને પામો, પણ જીવનને ક્યાંય નિરસ ન બનાવતા. કારણ કે માં આજે તમે રસદાર હશો તો આવતી પ્રજા તમારી કાયમ રસદાર પેદા થશે, રસદાર હશે. અને નહીતર તો અમે બે ને અમારા બે, જગત જાય તેલ પીવા. જેને જે બાપ, આજે હું બીજું પણ માગું છું કે જે દીકરા દીકરીઓ આજે અમે બે ને અમારા બે કરીને બેઠા છે ને, એમાંથી થોડાક બહાર આવજો હો. જો સમાજની સંગઠિત અને સમાજના ભવિષ્યને જો તમે આમ ઉજાગર રાખવા માંગતા હો તો, અને વડીલ પ્રત્યેનો આપણો આદર ક્યારે આપણો તૂટવો ન જોઈએ. ગમે એમ તો વડીલોએ કદાચ ચૂકો થઈ છે તો પણ બાપ જીવન દેવાવાળા ઈ છે. અને હવે આપણે અત્યારે મોબાઈલોને અપડેટ કર્યા, કોમ્પ્યુટરોને અપડેટ કરીએ છીએ, તો શું તમે તમારા વિચાર અને વર્તનથી તમે અપડેટ નહીં થાવ? કરો બાપ પોતાને અપડેટ. કે કદાચ વડીલ નથી માનતા તો એને કઈ રીતે, અને સમાજને પણ આજે મારું સાધુ હૃદય નિવેદન છે અને વંદન સાથે કહું છું કે આજે સમાજની આપણી માતૃ સંસ્થાઓ એટલી કાર્યવંત થાય કે સમાજના વડીલોને, સમાજના ખૂણે ખૂણેથી બેઠેલી આપણી મહિલા શક્તિઓ આપણી માતૃ સ્થાનો ઉપર, માતૃ કાર્યો ઉપર આવી કરી માતૃ સંસ્થાઓના સથવારે જીવનની આધ્યાત્મિકતા અને જીવનની વાસ્તવિકતાની પ્રેરણાઓ આ સંસ્થાઓ દ્વારા પામતી રહે. નહીતર અત્યારે જો, હવે અત્યારે આપણે ભેગા થયા, વળી ક્યારે ભેગું થશું?
પણ જો આપણી માતૃ સંસ્થાઓ મજબૂત હશે તો આપણે માના નાતે આમ દોડી દોડીને હવે આપણે નહીં જઈ શકીએ, પણ આજે આપણી માતૃ સંસ્થાઓ દ્વારા આપણે એવી કાર્યો પ્રારંભ કરીએ, કાર્યોથી આપણી માતૃ સંસ્થાને એટલી ભરી દઈએ કે આપણા કોઈ બાળકો, આપણા દીકરા દીકરીઓ અંદરથી કોઈ ખાલી ન રહે, એવા આપણે આપણી સંસ્થાઓને ભરીએ. આજે સંપત્તિથી ભરીએ છીએ, ભલે આપો બાપ, પણ સાથે સાથે આપણે ક્રિયાથી પણ કાર્યશીલ અને કાર્યવંત રહેવું પડશે. અને કાર્યશીલતા એ જ આપણી પ્રભુતા તરફની એક દિવ્ય, ખાલી ભગવાનનું નામ જપવાથી કાંઈ નહીં થાય બાપ, પ્રભુના કામ કરવા પડશે. અને આ મારા વિગોડી સમાજે ખાલી નારાયણને જપ્યા છે, પણ આજે નારાયણનું કામ જોઈને અમે એને વધાવવા માટે આવ્યા છીએ બાપ. આ તમારી નારાયણની પૂજા છે, આ ભગવતીની પૂજાઓ છે, અને આ જ પૂજાઓના આદર મારી આવતી પેઢીમાં બની રહે. કારણ કે આપણા સિદ્ધાંતો, ભલે તમે પુસ્તિકાઓ વાંચો, સંપ્રદાયોના અલગ અલગ વિચારો વાંચો, પણ જે તમારા ડીએનએની જે સિદ્ધાંત છે, ડીએનએ નો પાવર છે, એ ક્યારે દૂષિત ન થાય, બસ એની કાળજી રાખજો અને કાર્યશીલ રહેજો બાપ. આજે સંસ્થાઓ આજે આપણી આવતી પેઢીને ધર્મમય, સમાજમય અને આધ્યાત્મની ઈ રાહ તરફ ગતિ કરાવવા માટે બાપ એવા રસ્તાઓ દિવ્ય બનાવો. અને આજે બનાવીએ આપણે બધા સાથે મળીને, કે જેથી કરી સનાતની, કારણ કે સનાતનને શું કહેવા નીકળશું કે આજ આપણો સનાતન, એ બાપ અનાદિ કાળનો સનાતન છે. બસ એ સનાતનને પકડવા માટે આપણે આપણા સત્યને પકડવું જોઈએ. બીજા માને કે નહીં, બીજા મને પગે લાગે કે નહીં, બીજા મને શું કહેશે એ ન વિચારવું. ઈશ્વરે તને જે જવાબદારી દીધી છે એ જવાબદારી સાથે બસ આપણે કાર્ય કરવા છે. મારો નારાયણ, મારો તાત, માં ભગવતી આપણાથી 2 પગલા આગળ હશે, 2 પગલા આગળ હશે. આજે સમાજના વડીલોને પણ આજે એ જ ભાવનાઓ કે આજે ઠાકરને, માં ભગવતીને આગળ રાખી કરી સમાજના ઉત્થાન માટે કોઈ પણ આપણે સંકલ્પ લઈએ છીએ, કોઈ એને તોડી નહીં શકે. અને આપણા સંકલ્પમાં 4 ચાંદ અને પ્રાણ પુરાઈ જશે. કારણ કે બીજા વિચારો આપવા વાળા તો એના વિચારો છે, અને સનાતન એ સત્ય, એ પરમ ઘરના વિચારો છે. માટે આજે એ વિચારોના નાતે, એ સિદ્ધાંતોના, સત્ય સનાતનના સિદ્ધાંતો સાથે આપણી ગૌરવતા, આપણા દિવ્ય ઇતિહાસોને આવતી પેઢી આજે જેમ અમૃત મહોત્સવ લખી અને હવે જઈએ છીએ ક્યાં સુધી, તો કે શતાબ્દી મહોત્સવ સુધી. 25 વર્ષની જ વાત છે, અને 25 વર્ષની તૈયારી માટે હમણાંથી તૈયારી કરજો. જેટલા મુખિયાને બેઠા હો એ 25 વર્ષે પાછા વાહે જરાક રિન્યુ કરજો. આપણે હોઈએ કે ન હોઈએ, હવે ભગવાન ઉપર છે. હવે ભગવાને બદ્રિકાશ્રમ ઘર બેહારી દીધું. અમે કેટલું બાપ, અમે ભજન કરવા આવ્યા છીએ, સાધના કરવા આવ્યા. જ્યારે જરૂર હશે ત્યારે સમાજ કને ખુલ્લા પગે આવતા રહીશું. બાકી ભજન કરજો બાપ. આજે અમને પણ ઈશ્વરે આ ઘર ઊભા રાખીને અમને બિહારવા માટે ત્યાં આ ઘર નથી દીધા. બસ સમય આવે ત્યારે અમે સમય સાધી, અને જ્યારે સમાજનો સમય સાધવો પડે ત્યારે અમે દોડતા આવી અને તમારો સમય સાધતા રહીએ, અને તમારા સમય આવતું ભવિષ્ય ઉજાગર બની રહે. એ જ માં ભગવતીના શ્રી ચરણે પ્રાર્થના સાથે વિગોડી સમાજ જ્યારે પત્રિકા વડીલો આપવા માટે આવ્યા ત્યારે આજની ઘડી અમારી છે કોટડા ચકાર ભુજ અંજાર લખાયેલી હતી, આજની સવારની ઘડી. અને જ્યારે સમાજ એની એકતા અને ભાવનાઓ લઈ કરીને જ્યારે અમારી કને આવતો હોય ને બાપ, આજે આ સાધુને, આજે હું 2094 બાપ સનાતન આપણી લક્ષ્મીનારાયણ ધર્મ પ્રચાર સમિતિ, મારા વાલજી કેસરા પણ અહીંયા સાક્ષી છે, અમારા મોહનભાઈ ધોળુ પણ અહીંયા સાક્ષી છે. આ બધા જૂના જોગીઓ, અને આ જૂના જોગીઓ આજે જ્યારે અહીંયા મળ્યા છે ત્યારે બાપ આજે એનું યાદ કરું કે આજે 1994 બાપ સનાતનની એકતા, ઓધારામ બાપા બી વાવી ગયા હતા, અમે પાણી પીવરાવીને મોટા કર્યા છે બાપ, અને મોટા થઈ કરી અને એના ફળને ખાજો અને ખવડાવજો, અને ખાઈ ખવડાવી અને ગોટીઓને ફેંકી ન દેતા, ગોટીઓને વળી વાવતા જજો કે આવતી પેઢી પાછા એ ફળને પામતી રહે. આ ભાવનાઓ રાખીએ મારા સમાજ પાસે, અને આપણે સૌ એક નેક થઈ કરી અને તમે તમારા સત્યને જ્યારે સમજશો છો ને ત્યારે બાપ, અને આજે અમે અમારા સત્યને સમજ્યા છીએ ને ત્યારે જ આ સિંહાસનો ઉપર બેઠા છીએ. આ સિંહાસનો કાંઈ અમે પૈસાના બનાયા નથી બાપ. આપણી શંકરાચાર્ય પરંપરાના આચાર્યોએ આજે આ સમાજને એક ધર્મ સ્થાનોના આ સિંહાસનો આપ્યા છે, અને એના તરફથી મળેલા છે, અમે મેળવેલા નથી બાપ. અમારા કાર્ય એ જ અમારું સત્ય છે. સત્યને સ્વીકાર્યું, પરમ સત્ય ભેગું છે. આજે આ શાંતિદાસજીનું આસન નથી બાપ, અમે ગમે એટલા ઊંચા આવશું તો અંતે કચ્છ કડવા પટેલ સમાજનું નામ આવે છે, આવે છે ને આવે છે. માટે ઈ સમાજની ગૌરવતા મારો આવતી પેઢી બની રહે, અને ઈ ગૌરવતાઓ માટે આપણે સમાજ ગૌરવતા, આપણી ધર્મ ગૌરવતા અને ધર્મ સિદ્ધાંત, સમાજ સિદ્ધાંતને હૃદયસ્થ કરી અને આપણી જીવનની ઊંચાઈઓ તરફ વળીએ. જો અત્યારે આપણી પરંપરાઓમાં અમે જગદગુરુઓના
પદમાં લાઈનમાં સમાજનું નામ અમે જોડી દીધું છે. હવે સમાજનું કામ છે આ ઊંચાઈ સુધી બની રહેવું અને આ ઊંચાઈ સુધી સમાજને બનાવી રાખવો. મારાથી જેટલું થશે કાર્યરત રહીશું. અને આજે ગોપાલભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન. આજે પ્રમુખ સાહેબની પણ આજે નિશ્રા રહી છે. બાપ આજે ગોપાલા અષ્ટમી અને ગોપાલભાઈ આ બધા યોગો કેવા ભેગા થયા. મારો ગોપાલ એટલે હું જેમ ગૌનું રખોપું વિશ્વપતિ જેમ આજે ઓનું રખોપું કરવા આવ્યા એ મારા આ ગોપાલભાઈ હવે સમાજનું રખોપું કરવા આવ્યા છે ને બરાબર લાકડી લઈને નીકળ્યા છે. ને રાખજો બાપ, બાપ આપને શક્તિ આપે, આપને ટીમને શક્તિ આપે કે સમાજની ઉજાગર ભવિષ્ય માટે કાયમ તમે ચિંતિત છો, ચિંતિત રહેશો અને કાયમ માટે કાર્યશીલ છો અને કાર્યરત આપણે સૌ રહીએ કે જેથી કરી સમાજનું ભવિષ્ય અને સમાજની ઉજાગરતા માટે. બાપ જેમ આપણો ભાટિયા સમાજ, આપણા કચ્છનો સમાજ કહેવાતો, ઘણાને ખબર હશે મસ્કતનો અડધો ધણી એટલે આપણો ભાટિયો, કચ્છનો ભાટિયો. અને એમાં નામ આજે દેવામાં કોઈ ખીમજી રામદાસ, અમારો માંડવી હજી એની હોસ્ટેલ હાઈસ્કૂલો પણ ચાલુ છે. અત્યારે ધબકતું ધામ એટલે અત્યારે માંડવી અમારી હાઈસ્કૂલ ખીમજી, મારા ઘણા વિદ્યાર્થીઓને ખીમજી રામદાસે ભણાવ્યા છે બાપ. અને આજે એ દીકરાઓ જે નીકળ્યા છે ડોક્ટરો, એન્જિનિયરો, બાપ મિલિટરીઓમાં એ દીકરાઓ આજે મારા બેઠા છે. બધા સમાજના નાના અમારું ગામ ઘર આ કાર્ય જ આ છે બાપ. કોઈની કને માગતા નથી. 2094 થી કરીને આ દિવસ સુધી બાપ આ બાવલિયાએ ક્યાંય માગ્યું નથી ને ફાળા કરશું નહીં. બસ તમારું સુખ અને તમારી આમ જે સંપત્તિ વડીલો દ્વારા આવી છે, મારો આવતો દીકરો જે અત્યારે બાપ કને છે એ બાપનું સવાયું કરીને આપે એ મારું સંતાન છે, એ અમારી ભેટ છે, એ અમારી ગૌરવતા છે બાપ મારું. અને જ્યાં જ્યાં સમાજની હાકલ થાય ત્યાં દેવામાં તો તમે ક્યાંય પાછા રહેતા નથી ને રહેશો પણ નહીં એટલો અમને વિશ્વાસ છે. અને જ્યારે જ્યારે સમાજની એ હાકલ આવે, ખમા ભાઈ ખમા, વાહ, પછી આનંદ કરી લો, જરાક આનંદ કરી લઈએ આપણે, ઠીક. સમાજની જ્યારે હાકલ આવે, જ્યારે યુવાનો આ કર્મયોગીઓ જ્યારે કહે કે બાપ સમાજની નિયાણીઓના કાર્યો કરવા છે અને જ્યારે ખપે એનાથી વધારે ભેગું થશે ને નો થાય ને તો હું કહેજો, હું ફાળો કરવા આવીશ. બાપ અમને વિશ્વાસ છે તમારી ઉપર. અમે અમારા આટું નથી કર્યા તો તમારા આટું અમને ફાળા કરાવશો? હા, મેં ફાળો એક વખત કર્યો છે આપણું કેન્દ્ર ઊભું કરવા માટે. અમારા એના સાક્ષીઓ બેઠા છે. ફાળો કરતા બાપ ધર્મ સ્વભાવ પૂરી થતી કેન્દ્ર ઊભું કરવું છે બાપ, આપો, આપો. અને એ કેન્દ્ર ઊભું કરી અને આજે કેન્દ્રના માધ્યમે આજે આપણી સમાજની એકતાને, સમાજની અખંડતાને આપણે નિર્માણ કરીએ. આપ સૌને શક્તિ આપે. બાકી તો શિયાળો, ઉનાળો, ચોમાસું જેમ ઋતુ હોય એમ પ્રત્યેક સમાજમાં ઋતુઓ આવે છે. જેમ હું વાત કરતો હતો ખીમજી રામદાસની, એમ જે ભાટિયા સમાજ જેમ આઉટ ઓફ સ્ટેટ ગયા એ સમયમાં એ લોકો આઉટ ઓફ કન્ટ્રી ગયા, વિદેશમાં નીકળ્યા. અને વિદેશમાં ગયા મર્યાદા ધર્મથી બહાર નીકળ્યા. અને બહાર નીકળ્યા તો આજે પરિણામ શું આવ્યું? અત્યારે ભાટિયાઓનું કોઈ નામો નિશાન નથી, આંગળીઓના ટેરવા ઉપર છે. એમ આજે કચ્છ કડવા પાટીદાર સમાજ બાપ આજે ગતિ પ્રગતિ કરો પણ તમે તમારી રેખા અને મર્યાદાથી ક્યારે બહાર ન જતા બાપ, બહાર ન જતા. આજ આપણી ગૌરવતા છે. અને બહાર ગયા તો માં જાનકી, જગદંબા, પરાશક્તિ ઈ પણ રેખાથી બહાર ગઈ ને તો એને પણ લૂંટારા ને ધુતારાઓ, બાવાઓ બની કરીને આવેલા રાક્ષસોને ઉપાડતા વાર નહીં લાગે, કારણ કે રેખા મૂકી છે. એમ સમાજની રેખાને એટલી મજબૂત રાખીએ કે આપણો દીકરા દીકરી એ રેખાને પછી કે આ ગગો ભાગ્યો ને ગગિયું ભાગ્યો. હમણાં તો ઘણા ગગાએ ભાગતા થઈ ગયા. હમણાં એવા સમાચાર મળે બાપુ દીકરો માવતરથી ભાગી ગયો, દીકરીઓ પણ બાપ આજે મારા વિઘોડી સમાજના આંગણે આજે મારા હમણાં ગઢશીસા પણ એ જ કાર્યક્રમ બાપ, એકતાએથી જે ભાવનાઓ દીકરીઓની અને સમાજનો અમૃત મહોત્સવ, એ જ મહોત્સવ આજે મારું વિઘોડી આજે જ્યારે આ બે તત્વોને સાથે રાખી કરીને જ્યારે આજે આયોજન કરી રહ્યું છે ત્યારે મા ભગવતીના ચરણે એ જ પ્રાર્થના કરું કે મારું આવતું ધન, મારું આવતું ભવિષ્ય કાયમ ઉજાગર બની રહે. ચલતી ચકી દેખ કર દિયા કબીરા રોય, દો પાતન કે બીચ में साबुद बचा न कोई, खूटा पकड़ कर जो रहा पीस सका न कोई, बाल न बाका कर सका भले सारा जग बेरी હોય. બાપ જન્મ અને મૃત્યુ આ બે પળની વચ્ચે કોઈ રહેવાના નથી, યાદ રાખજો. પણ જે ખૂટાની બાજુમાં જે હશે, જેમ ઘંટીની આ બે પળની વચ્ચે એકે દાણો જેમ નથી રહેતો હાજો, પણ અમુક હાજા દાણા રહે છે. કયા? જે ખૂટાની બાજુમાં છે ઈ. એમ આજે જે ખૂટો એટલે ધર્મ, ખૂટો એટલે સમાજ, ખૂટો એટલે આપણું સત્ય, એની બાજુમાં જો આપણે હશું ને તો કાળ પણ આપણો વાળ વાંકો નહીં કરી શકે. માટે ખૂટાને મજબૂત રાખજો. મારા વિઘોડી રૂપી સમાજનો ખૂટો કાયમ દૈદીપ્યમાન મજબૂત બની રહે અને એની મજબૂતાઈ માટે આપ સૌની જવાબદારી છે. તમારે
મજબૂતાઈ તમને રાખવી છે, કોઈ બારવાળા નહીં આપે રાખવા, અથવા તો એની જવાબદારી નથી. આપણી જવાબદારી છે કે આપણું ઢાંકણ આપણે ઢાંકીને રાખવું છે. શામજી બાપાના ચરણોમાં વંદન કરી, મા ભગવતી ઉમા નારાયણના શ્રી ચરણોમાં વંદન કરી આજે અમારી સમાજના વડીલોની ટીમને નવા વર્ષની પાવન ઘડીઓમાં ખૂબ ખૂબ શુભકામના કે આજે સમાજના ઉત્થાન માટે, સમાજની એકતા અખંડતા માટે, સમાજના વિકાસ માટે કાયમ આપ કાર્યશીલ છો. આપણે સૌ કાર્યશીલ રહીએ અને ઉજાગર ભવિષ્ય સાથે સમાજની ગતિ, પ્રગતિ અને ઉન્નતિ અને ઊંચાઈ તરફ આપણી આવતી પેઢી સર કરે એ જ ભાવના, લાગણી સાથે મારી દીકરીઓ નિયાણીના રૂપમાં ગામની જે ભગવતીઓ આવી છે એ ભગવતી સ્વરૂપા જગદંબાને પ્રાર્થના કરું કે મારી સમાજની આ શક્તિઓની જે નિર્દોષતા, વાસ્તવિકતાઓ અને જે સરળતાઓ છે એ સરળતા, વાસ્તવિકતા અને એજ્યુકેશન શિક્ષણના સથવારે, સંસ્કારના શણગારે એ પોતે પોતાની દિવ્યતા, ભવ્યતા આજે આંગણોની બનાવવાની મા ભગવતી આપ સૌને શક્તિ આપે અને સમાજની એકતા, અખંડતા સાથે ગતિ, પ્રગતિની ઉન્નતિ આપ સૌની બની રહે એ જ પ્રભુના ચરણે વારંવાર વંદના પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. મારા વિગોડીને ખૂબ ખૂબ અભિનંદન કે આજે જે ભાવનાઓ, આજે ભગવાનને જે પૂજાઓ આજે કરી રહ્યા છો અને આજે સાક્ષી સ્વરૂપે કોઈ તમને ભગવાનને ડિસ્ટર્બ નથી કરાવ્યા અને છેલ્લે સુધી ડિસ્ટર્બ થશો નહીં અને પછી કોઈ ડિસ્ટર્બ આપણને ન કરાવે અને આપણા દ્વારા કોઈને આપણે ડિસ્ટર્બ ન થાઈએ. બસ એવું જીવન અને એવી દિવ્યતા વિચારો હૃદયમાં હૃદયસ્થ કરી અને આગળ વધી એ જ ભાવના સાથે, એ જ અપેક્ષા સાથે વિરમું અસ્તુ. ઓમ. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી, ભગવતી ઉમિયા માત કી, સત્ય સનાતન ધર્મ કી, શ્રી સદગુરુ દેવ કી, ધર્મ की जय हो, अधर्म का नाश हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, गौ माता की रक्षा करो, गौ माता की रक्षा करो, गौ माता की रक्षा करो, भारत माता की जय, सनातन धर्म की जय.